નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? વિદ્યાર્થીઓ, ગઈકાલના લેક્ચરની અંદર સિંગ્યુલર પ્લુરલના અર્થે નાઉન એન્ડ ધ નંબર જે ટોપિક આપણે ચાલી રહ્યો છે એનો આ ત્રીજો લેક્ચર છે. આ ટોપિક જે ચાલુ કર્યો એનો આ ત્રીજો લેક્ચર છે. વિદ્યાર્થીઓ, એકવચન નામનું બહુવચન કરવાને લઈને નિયમો રહેલા છે. એ નિયમોની વિદ્યાર્થીઓ ચર્ચા કરેલી, છેલ્લે રૂલ નંબર 9 સુધી જોયેલું ખરું ને વાલા વિદ્યાર્થીઓ? અને પછી રૂલ નંબર 10 એ મેં તમને પીડીએફના સ્વરૂપમાં મોકલેલો. શૈલેષના મોબાઈલમાંથી તમારી પાસે રૂલ નંબર 10ની પીડીએફ તમને મોકલેલી. એ તમે હોમવર્કમાં લખેલી પણ એ જરા નજર સમક્ષ રાખો. રૂલ નંબર 10 તમે લખેલું એ તમે નજર સમક્ષ રાખો, હું સમજાવું છું. જો વિદ્યાર્થીઓ, રૂલ નંબર 10 થકી એવું છે કે કેટલાક નામોનું એકવચન અને બહુવચન રૂપ એક સમાન છે. આપણે જોયું, એકવચનનું બહુવચન કરવા માટે ઈએસ પ્રત્યય લગાડતા, વાયનો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાડતા. વિદ્યાર્થીઓ, CH હોય તો ઈએસ લગાડવાતું, ક્યારેક એસ લગાડાતું. એ બધા નિયમો જોયા. અપવાદરૂપ નિયમો પણ જોયા વિદ્યાર્થીઓ, કારણ કે અંગ્રેજી ભાષામાં અપવાદરૂપતા પણ રહેલી છે. તો વિદ્યાર્થીઓ, રૂલ નંબર 10 થકી એવું કહેવાય છે કે એકવચન અંગ્રેજી નામનું બહુવચનમાં કોઈ ફેરફાર થતો નથી, એક સમાન જ હોય છે. એને એકવચનમાં પણ એ જ નામથી બોલાવાય કે એ જ નામથી ઓળખાય, એનું બહુવચન પણ એ જ નામથી થાય. તો એવા જોઈએ. ડિયર છે, DEER, ડિયર. ડિયર એટલે હરણ. એ એકવચન હોય, એકલું હોય તોય ડિયર કહેવાય. બહુવચન હોય, એકથી વધુ હોય તો પણ ડિયર કહેવાય. શીપ, SHEEP, શીપ એટલે ઘેટું. એનું બહુવચનમાં પણ શીપ. ડઝન, તમારે બજારમાં કેળા લેવા હોય તો તમે એ કયા માપમાં લ્યો? 1 ડઝન કેળા આપો, 2 ડઝન કેળા આપો. એક માપ, 12 નંગનું એક માપ એટલે ડઝન. તો એ તમારે 2 ડઝન લેવા છે તો તમે ડઝન્સ એવું નહીં કહો. બહુવચનના અર્થે પણ ડઝન જ કહેવાય. 12 ડઝન થાય ને ત્યારે એક ગ્રોસ થાય, GROSS, ગ્રોસ. તો એનું બહુવચન છે. એક ગ્રોસ એટલે 12 ડઝન. તો એવું 2 ગ્રોસ તમે લ્યો તો 3 ગ્રોસ લ્યો તો પછી ગ્રોસ છે એ ગ્રોસ, એનું બહુવચન પણ ગ્રોસ જ થાય છે. વિદ્યાર્થીઓ, પ્લેસ, PLAICE, પ્લેસ. પ્લેસ એ એક પ્રકારની માછલી છે. એનું બહુવચન પણ પ્લેસ જ રહેશે. તમારે એ માછલી જોવી હોય તો ઇન્ટરનેટ પર સર્ચ કરવું. ફિશનું બહુવચન ફિશ, ફિશીસ એવું નહીં. યોક એક પ્રકારનું પ્રાણી છે, YOKE, તો એ પણ યોક જ રહેશે. સ્વાઇન, સ્વાઇન એટલે ભૂંડ, એટલે ભૂંડડું જે તમારી શેરીઓમાં ફરે છે.
ફરતું હોય છે, જોવા મળતું હોય છે, જેને થોડુંક આધુનિક નામ ડુક્કર શબ્દ થકી ઓળખીએ છીએ. અંગ્રેજીમાં પીગ પણ કહેવાય. એનું બીજું નામ છે સ્વાઇન. એ સ્વાઇન શબ્દનું બહુવચન સ્વાઇન જ રહે છે. સેલ્મન એ પણ એક પ્રકારની માછલી છે. સેલ્મન. ગ્રાઉસ તો એ પણ એક પ્રકારની માછલી છે. ગ્રાઉસ. ફેમિલી કુટુંબ, તો ફેમિલીમાં પણ બહુવચન ફેમિલી જ રહેશે. બધા જ ફેમિલીઝ બેઠા છે રૂમમાં એવું નહીં બોલાય. ફેમિલી. ટીમ એટલે જૂથ. ક્રિકેટ ટીમ હોય, ફૂટબોલ ટીમ હોય, કબડ્ડી ટીમ હોય, તો ટીમ્સ એવું થશે નહીં. ટીમ જાજી બધી ટીમ ભેગી થયેલી હોય તો પણ ટીમ જ કહેવાશે. જ્યુરી એટલે પંચ. કોઈ એવા મહત્ત્વનો નિર્ણય કોર્ટમાં લેવાનો હોય તો જ્યુરી બેસે. 5 ન્યાયાધીશો એક સાથે બેસે અને નિર્ણય લેવાય કે પછી પંચ બેઠો કહેવાય. તો એ જ્યુરી. કાર્પ, CARP, કાર્પ એટલે માછલી, તળાવની માછલી. CARP, કાર્પ. પાઇક એ પાયદળનો અગાઉ વપરાતો ભાલો. તમને ખબર હશે, તમે ક્યાંય પિક્ચરમાં જોયું હશે, પહેલાંના જમાનાની અંદર જે સૈનિક હોય પણ સૈનિક પાયદળ હોય. પાયદળ એટલે યુદ્ધ થાય તો આગળ સૌથી મોખરે હાથમાં ભાલો લઈ અને દોડતા હોય દુશ્મનની સામે જવા માટે. તો એ હાથમાં ભાલો રાખતા, તો એ ભાલા માટે પાઇક શબ્દ ઓળખાતું. તો એનું બહુવચન પણ પાઇક. ટ્રાઉટ મીઠા પાણીની માછલી. ટ્રાઉટ શબ્દ છે TROUT. તો મીઠું પાણી હોય એની માછલી એટલે ટ્રાઉટ. એનું બહુવચન માં ટ્રાઉટ જ રહે છે. એરક્રાફ્ટ હવાઈ જહાજ, તો એનું એરક્રાફ્ટ જ રહેશે. કાઉન્સેલ એટલે વકીલ, જે એડવાઇઝર, જે સલાહ આપનાર, તો કાઉન્સેલ એવા અર્થે. વાલા વિદ્યાર્થીઓ, એના પછી રૂલ નંબર 11 એની પણ PDF તમને મોકલેલી, ખરું ને મારા વિદ્યાર્થીઓ? છે ને તમારી પાસે? હવે થોડા આગળના ટોપિકના રૂપે એવું કરશી, અમુક PDF એડવાન્સ આપી દઈશ તમને, અને એ તમે લખીને રાખજો અને હું તમને સમજાવીશ. તમારે અંદર ધ્યાન રાખવાનું. મારા વાલા વિદ્યાર્થીઓ, સમજી શકો છો તમે? રૂલ નંબર 11 એ થકી એવું છે કે જે અનિયમિત નામનું બહુવચન. અત્યાર સુધી આપણે નિયમો જોયા વિદ્યાર્થીઓ. બીજો નિયમ જોયો તમે કે નામના અંતે S, SS, SH, X, O, X, Z આવું રહેલું હોય તો ES લગાડવું. વાય હોય, વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો I કરવો, ES લગાડવું. F અથવા FE હોય તો એનો લોપ કરી VES કરવું. આવા નિયમો જોયા. પણ હવે અનિયમિત નામનું બહુવચન, એવો કોઈ નિયમ રહેલો નથી. અનિયમિત નામનું બહુવચન, એ અનિયમિત નામોનું બહુવચન એટલે કે એવા અનિયમિત નામો જોઈએ તો ચાઇલ્ડ એટલે બાળક. CHILD ચાઇલ્ડ.
ચાઇલ્ડ એટલે બાળક, તો બાળકો તો ચાઇલ્ડ્સ એવું નહીં, ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એ બહુવચન નામ છે. ઓક્સ એટલે બળદ, એનું બહુવચન ઓક્સ, ઓક્સ. એનું બીજું નામ ઓક્સન પણ કહેવાય, એ પણ બહુવચન નામ છે. ઓક્સ એ પણ એકવચન નામ છે અને બહુવચન નામ પણ છે. બ્રધર એટલે ભાઈ, બ્રધર. ભૈયા, ભૈયા એટલે ભાઈ, બ્રધર. પણ તમારા જ્ઞાતિબંધુ હોય, તમારી કાસ્ટના હોય, એવી રીતે ભાઈ થતા હોય. સમજી શકો છો તમે? હું, મારું નામ દિગ્વિજયસિંહ ઝાલા, તો મારા સગા ભાઈ નહીં, ઝાલા બીજા કોઈ હોય તો હું એમને એમ કહું બ્રધર, ભૈયા. એવી રીતે હું તમને કહું છું. આમ સગા ભાઈ ન હોય પણ ઝાલા હોય તો હું એમ કહું ભૈયા, ભાઈ. એ સગા ભાઈ નથી. તો બ્રેધરેન, સગા ભાઈઓ ન હોય, ધર્મબંધુ હોય, એક જ્ઞાતિના, એક ધર્મના હોય, પણ વધારે હોય તો કહેશું બ્રેધરેન. પણ બ્રધર્સ કેવું હોય તો સગા ભાઈ માટે, સગા ભાઈ હોય બે તો એમ કહેવાય બ્રધર્સ. એનું બહુવચનની વાત છે. ધર્મબંધુ હોય ને, જ્ઞાતિના બીજા ભાઈ પણ એક વચન નામ હોય તો બ્રધર. બહુવચન નામના અર્થે સગા ભાઈઓ હોય તો બ્રધર્સ, અને સગા નહીં જ્ઞાતિના ભાઈઓ હોય તો બ્રધર્સ, બ્રેધરેન. સમજી શકો છો તમે? ડોરમાઉસ એટલે જંગલી ઉંદર. ઉંદરને આપણે રેટ કહી, માઉસ કહી. કીબોર્ડ પાસે માઉસ આવે એની વાત નથી. ડોરમાઉસ તો ડોરમાઇસ. ફૂટ એટલે એક પગ, ફૂટ એટલે એક પગ. ફીટ. લાઉસ એટલે જૂ, જૂ એટલે માથામાં નાની નાની એક જીવાતના રૂપે જૂ, લીખ. તો એનું બહુવચન લાઈસ. લાઉસ છે તો લાઈસ. સમજી શકો છો મારા વાલા વિદ્યાર્થીઓ? તમે સમજાય છે? મેન એટલે માણસ, MEN, મેન એટલે માણસ. એનું બહુવચન MEN, મેન એટલે માણસો. તો મેન્સ થશે એવું નહીં, MAN તો MANS એવું નહીં. એનું બહુવચન MEN એવું થશે. માઉસ એટલે ઉંદર, ઉંદરો. માઇસ, MICE. ટૂથ એટલે એક દાંત. કોઈનો દાંત પડી ગયો હોય, જો કે હવે તો તમારે દાંત ન પડે, એની ઉંમર તમે પસાર થઈ ગઈ તમારે. એક દાંત હોય તો કે આ એક ટૂથ, પણ 32 દાંત રહેલા હોય તો ટીથ. વુમન એટલે સ્ત્રી. જો વિદ્યાર્થીઓ, ઉચ્ચારણમાં અલગ અલગ તમને જોવા મળે. હું અત્યારે બોલ્યો વુમન, તો ક્યાંય કોઈ વીમેન બોલે. શું બોલે? વીમેન. એમ ઉચ્ચારણમાં અલગ અલગ જોવા મળે. આ તમને ખબર છે, આપણા ભારત દેશમાં ઘણા બધા લોકોએ, બહારના દેશોએ શાસન કરેલું. બ્રિટિશ લોકો અહીંયા આવેલા, એ અંગ્રેજી બોલતા હતા. એમનું અંગ્રેજી, ઇન્ડિયન ઇંગ્લિશ, બ્રિટન ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ, બધાના ઇંગ્લિશમાં થોડો થોડો ફેર રહેલો. બધાના ઇંગ્લિશના સ્પેલિંગમાં અલગતા જોવા મળે છે.
તમને ખબર હોય તો કલર શબ્દ છે COLOUR કલર, જે બ્રિટન વર્ડ છે, પણ કલરનો સ્પેલિંગ આમ પણ થાય COLOR. તમે ડિક્શનરીમાં સર્ચ કરો કલર તો એ રંગ જ આવે. તો સ્પેલિંગ કયો સાચો માનવો? તો બ્રિટન ઇન્ફ્લુઅન્સ ઇન્ડિયા પર પડી અને આપણે બ્રિટનને માન્ય રાખીએ છીએ, એટલે COLOUR એ સાચું. એટલે મારા કહેવાનો ભાવ એમ છે વિદ્યાર્થીઓ, ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશનમાં અલગતા જોવા મળે. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોય, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય, હિન્દી મીડિયમના સ્ટુડન્ટ હોય, આપણે ગુજરાતીમાં અલગતા જોવા મળે ને. આપણે કોઈને કંઈ હાલો, ક્યાંય કોઈ એમ બોલે હેન્ડો હેન્ડો, કોઈ કેમ બોલે તમને બરકે છે, ચલો ચલ, આવી બધી અલગતા જોવા મળે. તો એવી રીતે અંગ્રેજીમાં પણ અલગ અલગ ઇન્ફ્લુઅન્સ રહેલી છે, અસરો રહેલી છે. તમે ઓક્સફર્ડ ડિક્શનરી જુઓ, નેટ પર સર્ચ કરો. ક્યારેક એવું બને કોઈ લેસન ચાલતો હોય અને સર સમજાવતા હોય તો એનું ઉચ્ચારણ તમે નવનીતમાં જુઓ તો કોમ્પ્યુટરાઇઝ હોય, એ અલગ ઉચ્ચાર થાય. ખેર, વધારે વાત નહીં કરતા આપણે આ રસ્તા તરફ આગળ વધીએ. યસ, ક્યાં પહોંચેલા? વુમન તો વિમેન કે વુમન, WOMEN. ચિરબ દેવદૂત, તમારે આવે છે ને? તમને કયો લેસન? વન્ડરફુલ ક્રિએશન, એમાં એન્જલ આવે છે. એમાં તમારે અભિષેક સરે તમને ભણાવ્યું એન્જલ અને ગોડ, જે દેવદૂત, એ શબ્દ તમને ત્યાં સાંભળવા મળેલો. તો એનો સમાનાર્થી શબ્દ છે ચિરબ, તો ચિરબિયમ દેવદૂત. સેરફ દૈવી પુરુષ, ફિરસ્તો એવા અર્થ. સેરફીમ. ઇન્ડેક્સ, એ તો તમને ખબર છે ને, ઇન્ડેક્સ. નિદર્શક, ઇન્ડાઇસિસ. વિદ્યાર્થીઓ, ધોરણ 10ના મારા વાલા વિદ્યાર્થીઓ, જો સાંભળો, ઇન્ડેક્સની વાત આવી એટલે તમને હું કહી દઉં, ઇન્ડેક્સ તમારે બનાવવાની છે. ઇંગ્લિશ ગ્રામર લોકડાઉન સમયથી શરૂ કર્યું, બેઝિક ઇંગ્લિશ ગ્રામર થકી. એની ઇન્ડેક્સ તમારે કરવાની છે. ઝાલા સરે આ તારીખે આ ટોપિક ચલાવ્યો, એ ઇન્ડેક્સ તમે જાતે ન બનાવશો. થોડાક દિવસમાં હું ઇન્ડેક્સ જાતે બનાવીશ. મેં કઈ તારીખે કયો ટોપિક લીધો એ અને તમને PDF કરીને મોકલીશ. તમે પિંક પેજમાં લખી તમારી ફેરબુકની આગળ ચોંટાડી દેજો. ખેર, હજી મારે આ બધું સમજાવવાનું છે. આગળ વાત કરીએ. યસ, મિસ્ટર તો શ્રીમાન, તો મેસસ બહુવચનના અર્થે. મિસિસ શ્રીમતી તો બહુવચન મેસડેમ્સ. મિસ્ટર વાઇટ એ નામ છે, તો મેસસ વાઇટ, ધ મિસ્ટર વાઇટ્સ, બંને રીતે બહુવચન થાય. મિસિસ બ્રાઉન, મિસિસ વાઇટ, મિસ બ્રાઉન, તો મિસિસ બ્રાઉન, ધ મિસ બ્રાઉન્સ, મેડમ મેસડેમ્સ. જો આવશે મોસ્ટ ટાઈમ પીછે. સિરીઝ ક્રમ, તો સિરીઝ. એજન્ડમ કાર્યક્રમ રહેલા હોય ને, તો એજન્ડા. એલ્યુમનસ વિદ્યાર્થી, સ્ટુડન્ટ, એનો સમાનાર્થી શબ્દ એલ્યુમનસ, તો એલ્યુમની. એક્સિસ એટલે ધૂરી, કુહાડી ટાઈપનું આવે તે, તો એક્સિસ. સ્પેલિંગ જોઈ લેજો જરા. બેક્ટેરિયમ કીટાણુ, તો બેક્ટેરિયા. બેઝિસ એટલે આધાર, એટલે પાયો, તો બેઝિસ. તો સ્પેલિંગ જરા જોઈ લેજો.
डेटम एटले हकीकत, तो डेटा। डिक्टम एटले सिद्धांत, तो डिक्टा। फॉर्म्युला एटले सूत्र। कोईने कोई मैथ्सनी अंदर भाविक सर तमने फॉर्म्युला आपता हशे के आ फॉर्म्युला आ छे, सूत्र आपता हशे बाका करवा, तो फॉर्म्युलाई, फॉर्म्युलास। फेनोमेनन एटले घटना। कोईने कोई प्रकारनी घटना घटती होय तो फेनोमेनन, तो फेनोमेना। थीसिस एटले महानिबंध। कोई पीएचडी वगैरह करता होय तो एमने थीसिस लखवा पड़े। कोई एक विषय ऊपर महानिबंध लखવો पड़े तो ये थीसिस। मैक्सिमम परिमाण वधुमा वधु तो मैक्सिमा वधु। मिनिमम अल्पतम मिनिमा। क्यूरिकुलम अभ्यासक्रम, क्यूरिकुलम्स क्यूरिकुला। सिलेबस एने लईने तो बहु कन्फ्यूज छे स्टूडंट्स, सर, टीचर। सिलेबस ने लईने हजी फेरफार आवी सके, बने एवुं सिलेबस में हजी घटाडो आवी सके तो सिलेबसीस। न्यूज़ एटले समाचार, तो न्यूज़। एक बात खरी वाला विद्यार्थीओ, ग्रामर में घटाडो नहीं आवे, ग्रामर तो फूल ज रहेशे। यूनिट में कदाच हजी आवी सके। जो नीचे नोंध लखावी छे, नामना अंते MEN मेन होय तो एनु बहुवचन MEN प्रमाणे थशे। जेम के वॉचमेन, वॉचमेन एटले चौकीदार, तो WATCH वॉचमेन MEN। फायरमेन, ख्याल छे ने, ओळखो छो ने तमे फायरमेन ने, तो फायरमेन। वॉशरमेन धोबी, तो वॉशरमेन। परंतु नीचे आपेला जेवा नामो होय तो एस लगाडवानो। उपरना तमे जोए जो अति महत्वनुं छे, मोस्ट IMP छे। लखवुं होय तो लखी नाखजो मोस्ट IMP। के जर्मन होय तो जर्मन्स, एमां MEN नहीं थाय। रोमन छे तो रोमन्स। ब्राह्मण छे तो ब्राह्मण्स, एमां MEN नहीं थाय। बधामां तमने एम लागे MAN तो MEN, एवुं नहीं। डोबरमेन तो डोबरमेन्स। वाला विद्यार्थीओ, आपने ख्याल आवे छे, समझी सको छो तमे? विद्यार्थीओ, हूँ धारेत ने तो 8 ज नियम में टॉपिक पूरो करी देत, पण मैं तमने कीधुं के तलस्पर्शी मारे तमने अभ्यास करवावो छे। तलस्पर्शीनी व्याख्या में गया लेक्चर में आपेली। खेर वधारे बात नहीं करता। रूल नंबर 12 एमां ABC एटले के रूल नंबर 12 ना अर्थे प्लूरल ऑफ कंपाउंड नाउन्स, एटले के समासयुक्त नामोनुं बहुवचन। समासयुक्त नामोनुं बहुवचन एमां जोईए नंबर ए प्लूरल इन फर्स्ट एलिमेंट, एटले प्रथम शब्दनुं बहुवचन। सिंग्युलर प्लूरल। मधर इन लो, मधर आ जो अहींया आवी लाइन करी छे इन, जो अहींया आવું कर्युं छे लो, तो आमां प्रथम शब्द एटले मधर, तो एमां बहुवचन करवानुं। मधर्स इन लो। अहींया लो मां एस नहीं, मधर इन लो एटले सासू। सास बहु आवे ने एमां सास। डॉटर इन लो एटले पुत्र वधु, पुत्र वधु, तो डॉटर्स इन लो। फादर इन लो, ससरा, ससुर जी। फादर्स इन लो। पासर बाय, वटे मार्गू, रस्ता पर निकड़नार। पासर्स बाय, लुकर ऑन, दर्शक। जेम तमे दर्शक छो, जोवो छो ने, आप निहाળી રહ્યા છો ने, तो लुकर ऑन, तो लुकर्स ऑन। मैन ऑफ वॉर, लड़वैयो, लड़वैयो।
તો મેન ઓફ વોર MAN તો પ્રથમ શબ્દનું પ્લુરલ ઇન ફર્સ્ટ એલિમેન્ટ એટલે પ્રથમ શબ્દનું બહુવચન મેન ઓફ વોર. કમાન્ડર ઇન ચીફ સેનાપતિ તો કમાન્ડર્સ ઇન ચીફ. કમાન્ડર્સ ઇન ચીફ. નોટરી ઓફ પબ્લિક નોટરી જાહેર નોટરી. નોટરીઝ જો અહીંયા બહુવચન કર્યું છે નોટરીઝ ઓફ પબ્લિક. હેંગર ઓન અનુયાયી. હેંગર્સ ઓન. સન ઇન લો દામાદજી. દામાદજી. જમાઈ જમાઈ રાજ. સન ઇન લો સન્સ ઇન લો. બ્રધર ઇન લો શાળો. બ્રધર્સ ઇન લો. સિસ્ટર ઇન લો સાડી. નણંદ દેરાણી. આ બધા માટેનો એક શબ્દ સિસ્ટર ઇન લો વધારે સાડી માટે યોગ્ય રહેશે તો સિસ્ટર્સ ઇન લો. કોટ ઓફ મેલ એટલે કવચ. કોટ્સ ઓફ મેલ કવચો. કોર્ટ માર્શલ સૈનિક ન્યાયાલય. આમ તौर ઉપર કોઈ પ્રકારનું ક્રાઇમ થાય તો કોર્ટમાં જવાનું થાય, પણ આર્મી મેન હોય એને કોઈ ક્રાઇમ કર્યું હોય તો કોર્ટ માર્શલ સૈનિક ન્યાયાલય. કોર્ટ્સ માર્શલ. નાઇટ એરેન્ટ શૂરવીર. શૂરવીર તો નાઇટ્સ એરેન્ટ. મારા વાલા વિદ્યાર્થીઓ સમજી શકો છો તમે? ખ્યાલ આવે છે તમને? તો આજના વિડીયો થકી આજે આટલું રાખીએ છીએ. નમસ્કાર.